પ્રકરણ 10 ભાત પેટર્નની રમત. આપણી આજુબાજુની ભાત પેટર્ન. રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે વાડનો તાર, બારીની જાળી, સાપ, સાડી, શાલ, દિવાલ પરની લોખંડની જાળી, ચાદર, પડદા વગેરે. મહાવરો. અહીં પલ્લવી કંઈક કહી રહી છે. નમસ્તે, હું પલ્લવી છું. હું જયપુરમાં રહું છું. મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે. મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત અહીં આપેલી છે. આ જ પ્રમાણે બીજા બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે. એક દિવસ તેણે બ્લોક પકડીને આ સુંદર ડિઝાઇન બનાવી છે. જુઓ, અહીં આપેલ પેટર્નમાં એક બ્લોક સીધો અને એક બ્લોક ઊંધો છે. આમ આ બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે. પેટર્નમાં ચિત્રો. અહીં ચિત્રોની કેટલીક પેટર્ન બતાવી છે અને દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે. અહીં આપેલ પેટર્ન માટેનો નિયમ એ છે કે દરેક 2 છોકરા પછી એક છોકરી આવે, પછી તેનું પુનરાવર્તન થાય છે. આ બીજી પેટર્ન જુઓ. આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુએ છે અને એક તીર નીચેની બાજુ છે, પછી તેનું પુનરાવર્તન થાય છે. મહાવરો. અહીં કેટલીક પેટર્ન આપેલી છે, તો દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. પહેલી પેટર્નમાં 2 વાર અ પછી 1 વાર બ આપેલ છે અને પછી તેનું પુનરાવર્તન થાય છે. આથી અહીં બ પછી 2 વાર અ અને પછી ફરી બ આવશે. બીજી પેટર્નમાં 1, 3 અને 5 પાંદડીઓનું ફૂલ આપેલ છે અને પછી તેનું પુનરાવર્તન થાય છે. આથી ત્યારબાદ આપેલી ખાલી જગ્યામાં 1, 3 અને 5 પાંદડીવાળું ફૂલ બનશે. ત્રીજી પેટર્નમાં સવાર, બપોર, સાંજ, રાત, પછી સવાર, ફરીવાર આવશે બપોર, સાંજ અને રાત. મહાવરો. વિકસતી પેટર્ન. જુઓ, અહીં એક અલગ પ્રકારની પેટર્ન આપેલી છે. પહેલા 2માં એક તીર ચત્તું અને ઊંધું છે. ત્યારબાદ 2 તીર ચત્તા અને ઊંધા છે. પછી 3 તીર ચત્તા અને ઊંધા આપેલા છે. આમ આ પ્રમાણે તીરની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. આમ અહીં પેટર્ન સતત વિકસતી જાય છે. તેનું પુનરાવર્તન થતું નથી. તેથી આગળ જશે 4 તીરની નિશાની ચત્તી અને ઊંધી આવશે. ત્યારબાદ 5 તીરની નિશાની ચત્તી અને ઊંધી આવશે. ઉદાહરણ. અહીં આપેલ પેટર્ન પૂરી કરો. અહીં આપેલ પેટર્નમાં એક ચોરસ, પછી 2x2 નું ચોરસ, 3x3 નું ચોરસ આપેલ છે
આથી ત્યારબાદ 4 ગુણ્યા 4નું ચોરસ અને છેલ્લે 5 ગુણ્યા 5નું ચોરસ આવશે. મહાવરો. અંક પેટર્ન. આગળ આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. આપણે અંકોની પણ પેટર્ન બનાવી શકીએ છીએ. દાખલા તરીકે 21, 41, 61, 81, 101. તો હવે પછીની ક્રમિક સંખ્યા શું આવશે? અહીં બે સંખ્યાઓ વચ્ચે 20-20નો તફાવત છે. આથી 101 પછી 121, 141, 161 વગેરે સંખ્યાઓ આવે. ઉદાહરણ: નિયમ ઓળખો અને વિકસતી પેટર્ન આગળ વધારો. અહીં આપેલ પહેલી પેટર્નમાં 7 પછી 14 આવશે. 21, 28, 35 આપેલ છે, તેથી આગળ આવશે 42 અને 49. અહીં બીજી પેટર્નમાં 12, 13, 14 એમ ક્રમશઃ સંખ્યાઓ આપેલ છે અને જોડે ક, ખ, ગ એમ કક્કાવારી ક્રમશઃ આપેલ છે. આથી ત્યારબાદની ખાલી જગ્યામાં 15 ઘ, 16 ચ એ રીતે આવશે. મહાવરો. ઉદાહરણ: અહીં આપેલ વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે? અહીં આપેલ પહેલી પેટર્નમાં વારાફરતી સંખ્યાઓમાં ક્રમશઃ 2, 3 અને 4 ઉમેરવામાં આવ્યા છે. આમ આ જ પ્રમાણે આગળ મળતી સંખ્યામાં ક્રમશઃ 5, 6, 7, 8 અને 9 ઉમેરતા આપણને 15, 21, 28, 36 અને 45 મળે. બીજી પેટર્નમાં ક્રમશઃ 2, 4, 6 ઉમેરતા જતા આગળની સંખ્યા મળે છે. આ જ પ્રમાણે આગળ વારાફરતી 8 ઉમેરતા 20, 20માં 10 ઉમેરતા 30, 30માં 12 ઉમેરતા 42, 42માં 14 ઉમેરતા 56 અને છેલ્લે 56માં 16 ઉમેરતા 72 મળે. મહાવરો. ખાનગી સંદેશા. અહીં અમૃતા અને પરિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. ચાલો જોઈએ. અમૃતાએ લખેલા સંદેશામાં આપણે 3ને અવગણીને વાંચીએ તો સમજાશે કે લખ્યું છે તું કઈ જગ્યાએ છે. પરિતોષે લખેલા સંદેશામાં પણ આપણે 3 અવગણીએ તો સમજાશે કે તેણે લખેલું છે હું કેન્ટીનમાં છું. હવે અહીં આપેલ ખાનગી સંદેશાઓની પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો. પહેલા સંદેશામાં 1, 2, 3, 4 જેવા અંકોને અવગણીએ તો મળે હું મારી મમ્મીને ચાહું છું. બીજા સંદેશામાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ અને ટ ને અવગણીએ તો લખેલ છે મગન વડ પર ચડ. મહાવરો.
એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન. અહીં કોષ્ટકમાં 1 થી 100ની સંખ્યાઓ લખેલ છે. અડધી સંખ્યાઓ પીળા રંગમાં અને અડધી સંખ્યાઓ વાદળી રંગમાં છે. શું તમને પીળા રંગમાં આપેલ સંખ્યાઓમાં કોઈ પેટર્ન જોવા મળે છે? જુઓ, અહીં 96, 98, ખાલી જગ્યા, 102, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપેલ છે. ચાલો આ ખાલી જગ્યા પૂરીએ. અહીં બે સંખ્યાઓ વચ્ચે 2નો તફાવત છે. આથી 98 પછી 100, 102 આપેલ છે. પછી 104, 106, 108 અને 110 આવશે. આ પેટર્નને જ્યાં સુધી ઈચ્છીએ ત્યાં સુધી આગળ વધારી શકાય છે, કારણ કે સંખ્યાઓ અસંખ્ય છે. આ પ્રકારની સંખ્યાઓ કે જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહે છે. હવે વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓની પેટર્ન જુઓ. અહીં વાદળી રંગમાં આવેલ સંખ્યાઓના એકમના અંકો કયા છે? આ સંખ્યાઓના એકમના અંકો 1, 3, 5, 7 કે 9. આમ જે સંખ્યાઓના એકમના અંકો 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. અહીં આપેલ પેટર્નને આગળ વધારો. 99, 101, પછી 103, 105, 107, 109, 111, 113 અને 115 આવશે. મહાવરો. ક્રમમાં નામ. અહીં આપેલ નામની યાદી ગોઠવવાની છે. તેથી સૌથી પહેલું નામ અ થી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે. અહીં આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો. ચાલો આ નામને ક્રમમાં લખીએ. પહેલા આદિલ, એલ્વિસ, કવિતા, ગુરિંદર, જલજ, તેનસિંગ, નારાયણ, ભાઈચુંગ, મહાદેવન, રાજા, વર્ષા, શારદા અને હર્ષા આવે. ચાલો તે પ્રમાણે આદિલ 1, એલ્વિસ 2, કવિતા 3, ગુરિંદરની સામે 4, જલજમાં 5, તેનસિંગ 6, નારાયણની સામે 7, ભાઈચુંગ 8, મહાદેવન 9, રાજા 10, વર્ષા 11, શારદાની સામે 12 અને હર્ષા 13 આવશે. મહાવરો.
આપણે શું શીખ્યા? આ પ્રકરણમાં આપણે આસપાસની દુનિયામાં જોવા મળતી પેટર્નનું નિરીક્ષણ કરતા અને તેને સમજતા શીખ્યા. પુનરાવર્તિત થતી અને વિકસતી પેટર્નના ઉદાહરણોની સમજ મેળવી. એકી અને બેકી સંખ્યાઓની પેટર્નની સમજણ મેળવી.